મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 2. તો ભાઈ વાગ્યા છે 7:05 થઈ છે. તો હવે ગાડીનો સેલ મારીએ, કુલ સ્ટાર્ટ કરીએ. અને આજે ઠંડી ધુમ્મસ બહુ છે, તો કંઈ નહીં જઈએ. તો અને ભાઈ આ ગાડીની બધું કંઈ નહીં પડ્યો છે નહીં, એટલે આ ગાડી આપણી પાસે જ છે. જો કંઈ નહીં. હા, તો સૌથી પહેલાં કોલ સ્ટાર્ટ મારીએ. અને ભાઈ ખાલી આ જોજો એકવાર તમે. આ તો ભાઈ ટોટાની ખાસિયત છે જ. અને ભાઈ ખબર નહીં કેમ છે ને માટું પકડાઈ ગયું, તો થોડુંક સારું લાગતું નહીં. તો દવાખાને નહીં, બપોર કેટલો શું લાગે છે. અને ભાઈ લાઈટ ચાલુ કરવાની તો બધું ડર લાગે છે. કંઈ નહીં જી, ચાલો બરાબર. અને યાર ખબર નહીં 2 દિવસ ક્યાં નીકળી ગયા ખબર ના પડી. એમ એ લોકો કે 2 દિવસ કશે આ કરીશું તે કરીશું, પણ કશું થયું નહીં ભાઈ. કંઈ કશે જવા બી નહીં અને કંઈ કામ બી કંઈ બહુ ખાસ થયું નહીં. તો ખાલી આરામ કરવામાં ગયા આખો દિવસ. તો ફાઇનલી ભાઈ દિલ્હી બુકિંગ ચાલુ કરી દીધું છે. હવે સપોર્ટ આપજો ભાઈ, કેમ કે પહેલા માણસ સપોર્ટ આપવા માટે ખાસ જોયો હોય છે. એટલે એ બોલું છે આ ભાઈ. એટલે એવું કહેવાય ને કે જે પહેલા માણસ હોય ને એને સપોર્ટની ખાસ જરૂર હોય. તો એ વસ્તુ હમણાં પણ હું કહું છું. અને ભાઈ ખબર નહીં યાર ફોન હલે છે, હવે ક્લિપ કરી આવે છે ખબર નહીં, તો થોડુંક એડજસ્ટ કરી લેજો. લગભગ સ્ટેબલ આવે સારું છે ક્લિપ. બાકી જો આ ક્લિપ તો હશે, ક્લિપ સારી હશે તો જ હવે આગળથી યુઝ કરીશ, બાકી નહીં કરું. આ ટ્રાયપોડ તો ના કહેવાય, જે સ્ટેન્ડ કહેવાય એ હે ને ભાઈ. આજે ડુમ્મસ બહુ હેડ છે, તમે ખરે તમને ખબર નહીં કેમેરામાં કેટલું દેખાશે એની ખબર નહીં, પણ ડુમ્મસ છે ભાઈ. સારું કશું ઘણું છે ડુમ્મસ. હા ડુમ્મસ સારું છે. ઠંડી બેઠે ને પણ ડુમ્મસ બેઠે જ લેવાય. તમને કમર કિસ્સામાં કે તમને કયું સારું લાગે, ડુમ્મસ તો ફ્લાવર સારું લાગે કે ઠંડી સારું લાગે. તો ભાઈ અહીંયા આવી ગયા છે, જે ગાડી લગાવવાને આવી ગયા છે. હવે જે લોક છે ને લોક્સિંગમાં કિલોમીટર લખવું પડી દીધેલું, તો એ લખી દઈએ. તો અને ગાડી સાફ કરવામાં થોડી ગંદી છે, થોડી વધારે પડી ગયેલી છે, પણ હમણાં મન થતો નહીં. ત્યાં જઈને શાંતિથી કરીશું એવું થાય છે. તો જો હવે આ લખું પછી જો ઈચ્છા થાય તો કરું, બાકી ત્યાં કરીશું. એમ તો વાંધો નહીં સાહેબ, કોઈ કહેતા નહીં. પણ એવું કોઈ કહેશો ને કે પણ આપણે દિલમાં થયો ને કે ના ગાડી ચોખ્ખી, અમારે ચોખ્ખી ગાડી જોઈએ ભાઈ. મને ઘરની ગાડી બિલકુલ પસંદ નહીં, પણ ખબર એમને મને નહીં આવતું. તો કંઈ નહીં, આ ફરક કરીએ. અને પેલા બીજા ભાઈ અહીંયા એક આવે છે કૂતરાવાળા, પેલું બિસ્કીટ આવે ને નાના ગલોડિયાનું બિસ્કીટ નાખવા આવે છે, તો તમને દેખાડું. તો ખાલી મેં કાચને એવું સાફ કરી નાખું. ખાલી દેખાવામાં લાગે કે ભાઈ ના ગાડી ચોખ્ખી છે, એમ દેખાવામાં છે કે એમ ખાલી સાફ નહીં કરતો. અને આમાં માણસ છે બીજો, તમે ત્યાં શાંતિ તમને મળાવીશ હું છું નહીં. તો થોડી ઘણી સાફ કરી નાખું, પછી જે તમે ત્યાં જઈને બ્લોક કરીશ બરાબર શાંતિથી. એમની પાડી ગયો છે અને વાયકા છે 9:32. તો આવી ગયા છે. અને સૌથી પહેલાં અમે આવ્યા છે, હું આવ્યો છું. અને એક બસ આવી છે, બસ. અને હજુ પેલી પાર્ટી જ આવશે, એ આવે પછી નાસ્તો કરવા જઈએ. અને ભાઈ આમ ઊભા થાય બહાર ઉતરીને તમને દેખાડું કે પહેલાં આ જગ્યાએ તમે આ રોકેલો મેં કે બપોર છાંગ આવે ને ગરમ તડકો આવે, તો અહીંયા સૌથી જે પહેલાં એ આ જગ્યાએ રોકે. તો એવું છે જે વહેલા એ પહેલાં. તો કંઈ નહીં, હવે એ આવે પછી નાસ્તો કરવા જઈએ. અને ખાવા પીવા નાસ્તા બધું ફ્રી છે, એન્જોય. તો ભાઈ નાસ્તો એવું કરીને આવ્યા છે. અને આજે ઠંડી તો નહીં, પણ પવન બહુ છે એટલે ઠંડી લાગે છે.
અને આજે હવાનું મને ખબર નહીં કેમ એમ શું કહેવાય થોડુંક માથું ને એવું ક્યાં શરદી પકડી ગઈ એવું કહેવાય ને તો એવું થઈ ગયું છે તો શરદીવાળી ગોળી છે શરદીવાળી ગોળી ખાઈને ટ્રાય કરી સૂઈ જાઉં અને શરદીવાળી ગોળી ખાસ તો ઘેર પૂરો આવશે તો સૂઈ જશે બ્લોગ કદાચ હાજર થાય ખબર નક્કી નહીં ના ખાવા લગભગ ખાવા ઉઠે ના ખાવા ઉઠી શકે ભાઈ ગમે તે ખાવાનું તો ખાવાની પડી જશે પાડું જ છું મેં તો કંઈ નહીં હવે અમે દવાને એવું ખાઈ લઈએ થોડું ઘણું દવા મીન્સ કે એવું કંઈ ખાસ નહીં બહુ પણ તો બી આ આવું કેવું કે ગાય ચલાવવાની હોય ને બહુ વળી જાય એટલે મૂકું કે ગાય એ દવાખાને આમ કરી લેતા સારું અને બે કંઈ બહુ કંઈ ખાસ કામ છે ને એ વિચારેલું એમ કે કોન્ટેક્ટ એક મેઇન ચેનલ માટે શું ચાલુ કરું છે એ બી ચાલુ કરું છું મેં તો વિચારું કે એની પાછળ કરીશ પણ એમ બહુ વાર લાગે એટલે સાંજે 4-5 વાગ્યાની આસપાસમાં કરી દઈશું હા તો એટલે 4-5 વાગે જેવું શૂટ કરીશું હવે બસ કંઈ નહીં હમણાં થોડોક નાનો એક બ્રેક લઈ લો તો અમારા ખાલી 2-5 સેકન્ડ જેવો બ્રેક હશે મારા માટે 2-3 કલાક હશે તો કંઈ નહીં બસ યાર આ જ વસ્તુ છે કે ડેલી બ્લોગિંગમાં શું નવું વિચારે શું પાર્ટ કરે તો અને હા એવું છે કે ડ્રાઈવર રૂમ ના નહીં છે ડ્રાઈવર રૂમ પણ ત્યાં કેવું ટાવર નહીં હોતો અમુક કેવું કંઈ સોશિયલ મીડિયા વાપરવું હોય કે કશું બી કંઈ કામ હોય તો કંઈ કામ ના થાય ફોન બી નહીં આવતો ટાવર બિલકુલ નહીં આવતો એટલે ગાડી માંડી છે અને સારું એમ મારે કોઈને કોઈ આપણે એટલું શાંતિ બેસી રહીએ મારે કોઈ નહીં તો કંઈ નહીં તમને બહુ શાંતિ થોડી વાર પછી A few moments later. તો ગાઈસ વાગ્યા છે હમણાં 2 અને આ માં હમણાં શાંતિ બેહવાની દે 2 વાગ્યા છે એમ ખબર કંઈ ચાલવા માં ધર્મ છે બાજુ એમ તો જવા હા વાંધો નહીં જાય તો પણ સાથે ખબર એમ ઊંઘ એવું થશે એમ ઊંઘતો નહીં પાછો ઊંઘ આવે છે માથું ઉઠે હે પાટે હે જીવન નહીં ના માર પાછળ હે હે હો તમને હું ક્રમે નહીં દેખાવ એટલે મૂળ નહીં દેખાયું હલા આ બધા ભલભલા માથ નહીં હતા એ લઈ જાય વોટ ને વોટ તમને તમે કંઈ કહેવા માંગો કટક બોલો એમ બહુ બોલે બાકી અને અહીંયા આવીને તમે મારા કોન્ટેન્ટ હા કાકાને પછી તમને મળીએ સાંજના વાગ્યા છે 5:51 તો બપોરે કોશિશ કરે કે ઊંઘું પણ તંબુરા ઊંઘે બધા ડ્રાઈવર ભાઈ ભેગા થયા હતા ઊંઘા બી નહીં તો ટાઈમપાસ કરતા હતા તો કઈ જાય મને ખબર નહીં માથુંને બહુ પકડ્યો છે યાર માથુંને પકડ્યો છે ને આંખો ઘેર છે અને આંખો કેમ ઘેર તમે કહો તમે ખબર સવારમાં ગોળી ખાધેલી શરદીની એના કારણે ઊંઘના કારણે ઘેર ટેસ્ટ મને એવું લાગે છે કંઈ નહીં વાંધો નહીં આવે તો ગાડીમાં અહીંયા સાંજે લગાવવાની હોય છે તો ગાડી લગાવીએ અને બસ જ્યારે ટાઈમ હશે સાહેબ નીકળશે ત્યારે લઈને નીકળી જશે ઘરે બસ તમને ઘર જઈને બ્લોગ કરીશ કદાચ કે જોવા લાયક હશે તો કરીશ બાકી ઘર છે 3 hours later. આવી ગયો છે ભરૂચ અને ભાઈ કસમથી માથું દુખે છે ગળું દુખે છે તાવ બી છે અને સમજો ને શરદી ખાશે ને આવું તમે સાડી ડબલ ટ્રાવલ રસ્તામાંથી અને સૌથી પહેલાં ભાઈ મૂતર લાગે છે મૂતર જવું પસંદ મારે એ કામ મૂટી ના પછી બ્લોગ કરવાની બધી વાત પછી તો બસ યાર હવે મારે ટાકર નહીં બ્લોગ કરવાની હવે જે છે કાલે તો બસ તમે કંઈ બી લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ મળે નવા વિડીયો સાથે નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે